ભરૂચ જિલ્લાના હાસોડ તાલુકાના પાંજરોલી ગામે આદિવાસી સમાજની સ્મશાન ભૂમિને ગેરકાયદેસર રીતે કંપની માટે રસ્તો બનાવવા આપી દેતા આદિવાસી સમાજે વિરોધ વ્યક્ત કરી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું। ભરૂચ જિલ્લાના હાસોડ તાલુકાના પાંજરોલી ગામે આદિવાસી સમાજની સ્મશાન ભૂમિને ગેરકાયદેસર રીતે કંપની માટે રસ્તો બનાવવા આપી દેતા આદિવાસી સમાજે વિરોધ વ્યક્ત કરી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું। ભરૂચ જિલ્લાના હાસોડ તાલુકામાં આવેલા પાંજરોલી ગામમાં આવેલી સર્વે નંબર 219 વાળી જમીન આદિવાસીના સ્મશાન માટે આપવામાં આવી હતી, જે જમીન પર ગેરકાયદેસર કેટલાય સમયથી કોઈ ખાનગી કંપનીને રસ્તા માટે ઉપયોગી કરી રહી છે, જેના કારણે સ્થાનિક આદિવાસીઓ દ્વારા વિરોધ સાથે આક્ષેપ કરવામાં આવી રહ્યા છે કે આદિવાસી સમાજની સ્મશાન ભૂમિને ગ્રામ પંચાયત પાંજરોલીએ ભ્રષ્ટાચાર કરીને ગેરકાયદેસર રીતે કંપનીને ફાળવી દેવામાં આવી છે, જે બાબતે સ્થાનિક આદિવાસીઓએ ભરૂચ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી જણાવ્યું હતું કે આદિવાસીની જમીનને આદિવાસીએ વેચાણ કરવી હોય તો કલેક્ટરમાં મંજૂરી લેવી પડે છે, તે કાયદાકીય બાબત છે, તો પણ પંચાયતે ઠરાવ કરી જમીન કઈ રીતે આપી તેની તપાસ થવી જોઈએ। આ એક મોટું ષડયંત્ર હોય એમ આદિવાસી સમાજને લાગી રહ્યું છે, જેની ઊંડાણપૂર્વક યોગ્ય તપાસ કરી કાયદેસરની કાર્યવાહીની માંગ કરી હતી। मैं અરજી કરી છે અહીંયા કે જે અમારી 219 સર્વે નંબરની જગ્યામાં અમારા ગામના પંચાયતે એ લોકો ગેરકાયદેસર રીતે કંપનીવાળાને જમીન ફાળવણી કરેલી છે રસ્તા માટે। એમાં અમે આદિવાસી લોકો એમાં અમારું સ્મશાન છે એની અંદર અમે જે આદિવાસી જે મરણ પામે છે એની દફનવિધિ કરીએ છીએ। એના માટે અમે આજે કલેક્ટર સાહેબને આવેદનપત્ર માટે આપવા માટે આવ્યા છે। મારું નામ મનસુખભાઈ રવજીભાઈ વસાવા છે। હું પાંજરોલીનો રહેવાસી છું। અમારા ગામમાં જે અનલીગલી પ્રાઇવેટ કંપનીવાળાને સ્મશાન પરથી રસ્તો આપ્યો છે એના વિરોધમાં અમે આજે કલેક્ટરમાં આવેદનપત્ર આપવા આવ્યા છે। અમારી માંગ એટલી જ છે કે જો તમે આ રીતે આદિવાસી થઈને જ જો આદિવાસીનો સ્મશાનમાં રસ્તો આપતા હોય ને કોઈને જાર કર્યા વગર આ બધું કામ કરતા હોય તો તમે બીજું હું નહીં કરી શકો। એટલા માટે અમારી ખાલી એટલી જ માંગ છે કે એ રસ્તો બંધ થવો જોઈએ અને કાયદેસર કાર્યવાહી થવી જોઈએ સરપંચ અને તલાટી વિરુદ્ધ। અને બીજું તો અમારી બીજું કોઈ માંગ નહીં।